હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 સમાજશાસ્ત્રમાં પાઠ 1 સમાજશાસ્ત્રના પરિચયના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પહેલું, સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સમજાવો. સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સમજી શકાય છે. આમાં સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરવામાં આવે છે. સમાજશાસ્ત્ર સમાજના મૂળભૂત એકમો, પાયાની સંસ્થાઓ, તેમની પ્રક્રિયાઓ અને તેમની સમસ્યાઓનો અભ્યાસ કરે છે. અન્ય શબ્દોમાં કહીએ તો સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. સમાજશાસ્ત્ર માનવીના સામાજિક સંબંધોના તાણવાણાને સમજવા, સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એટલે જ મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓના મત મુજબ સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સામાજિક સંબંધોનું ગુફન છે, જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ થાય છે. એલેક્સ ઇગ્લિસ નામના વિદ્વાને તેનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે, જે નીચે મુજબ છે. સમાજના મૂળભૂત એકમોની અભ્યાસ. આમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ કરી શકાય છે. પહેલું, સમાજમાં લોકોના એકબીજા સાથેના સંબંધો, સામાજિક ધોરણો અને દરજ્જાઓ, સામાજિક ભૂમિકા, સામાજિક માળખું, સંસ્કૃતિનો અભ્યાસ. બીજું, સામાજિક સમૂહો, તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહો વચ્ચેના આંતર સંબંધો. ત્રીજું, સમુદાયો, સમાજના નાના મોટા સમુદાયોનું સમાજ, જીવન અને સંસ્કૃતિનો અભ્યાસ. ચોથું, સામાજિક મંડળો અને સંગઠનો. સામાજિક સંગઠનો માનવીની વિવિધ જરૂરિયાતોને પોષે છે. આ સંગઠનો આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, રાજકીય, વ્યવસાયિક વગેરે હોઈ શકે છે. પાંચમું, સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓનો અભ્યાસ, કે જેમાં વસ્તીશાસ્ત્રનું સ્વરૂપ, વિભાવનાઓ, વસ્તી વૃદ્ધિ, કુટુંબ નિયોજન વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ. આમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. પહેલું, કુટુંબ સંસ્થાનો અભ્યાસ, કે જેમાં કુટુંબ અને સગાઈ સંબંધો, લગ્ન વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજું, આર્થિક સંસ્થાઓ, કે જેમાં વેપાર, વાણિજ્ય, ઔદ્યોગિક સમૂહો, વ્યવસાયિક જૂથો, બેન્કો વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું, રાજકીય સંસ્થાનોનો અભ્યાસ, કે જેમાં વિવિધ સરકાર, રાજકીય પક્ષો, રાજકીય પ્રશ્નો, ધારાસભા, પંચાયત વગેરેનો સમાવેશ થાય છે. ચોથું, કાનૂની સંસ્થાઓનો અભ્યાસ, કે જેમાં બંધારણ, કાનૂન વ્યવસ્થા, કાનૂન અને સામાજિક પરિવર્તનોનો અભ્યાસ થાય છે. પાંચમું, ધાર્મિક સંસ્થાઓ, જેમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો અને તેમાં ઉત્પન્ન થતા તણાવોના અભ્યાસનો સમાવેશ થાય છે. છઠ્ઠું, જ્ઞાતિ વ્યવસ્થા. આમાં જ્ઞાતિનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. સાતમું, શિક્ષણ સંસ્થાઓ. શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનના સાધન તરીકે શિક્ષણનું મહત્વનો અભ્યાસ કરવામાં આવે છે. પાયાની સામાજિક પ્રક્રિયાઓ. આમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે. પહેલું, સહકાર, સ્પર્ધા, અનુકૂલન અને આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ તેમજ સંઘર્ષ અને સ્પર્ધા જેવી સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ. બીજું, સમાજના સભ્યોને સમાજમાં માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકરણની પ્રક્રિયા. અહીં કુટુંબ, મિત્રો, શાળા, પડોશ વગેરેનો સમાજ અભ્યાસનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજું, સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા. આમ આ રીતે સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સમજાવી શકાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે નોંધ લખો. સમાજશાસ્ત્રનો શબ્દાર્થ આ મુજબ સમજાવી શકાય છે. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં ભાષામાં સોશિયોલોજી કહે છે. સોશિયોલોજી શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના સોશિયસ, સમાજ સાથે સંકળાયેલું, અને ગ્રીક ભાષાના લોગસનો અભ્યાસ શબ્દો પરથી થઈ છે. આમ સોશિયોલોજી શબ્દનો ગુજરાતીમાં અર્થ સમાજ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ એમ કહી શકાય છે. અને
વ્યુત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય છે કે સમાજશાસ્ત્ર એટલે સમાજ અને સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે. સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પ્લેટોથી લઈને સેન્ટ સિમોન સુધીના અનેક વિચારકોએ સમાજ અંગેનું ચિંતન રજૂ કર્યું, પરંતુ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ 19મી સદીના પશ્ચિમ યુરોપમાં થયો હતો. 18મી અને 19મી સદીના પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની ક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપ્યા. આ બધા પરિબળોને લીધે સમાજ જીવનમાં અનેક વિવિધ સામાજિક અને આર્થિક પરિવર્તનો આવ્યા, જેને કારણે ઉત્પન્ન થયેલી સમસ્યાનો ઉકેલ ધાર્મિક જ્ઞાન અને તત્વજ્ઞાન લાવી શક્યા નહીં. આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજના વસ્તુલક્ષી અભ્યાસની આવશ્યકતા ઊભી થઈ. ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્તે સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. કોન્તેને લાગ્યું કે કુદરતી ઘટનાઓની જેમ જ સમાજમાં બનતી તમામ ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે, અને સન 1830થી 1842 દરમિયાન 6 ભાગમાં લખાયેલી પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં તેમણે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા. સમાજ અંગેના પોતાના આ વૈજ્ઞાનિક અભ્યાસોને કોન્તે સૌપ્રથમ સામાજિક ભૌતિકશાસ્ત્ર એવું નામ આપ્યું, પરંતુ આ શીર્ષક પોતાના અભ્યાસ સાથે બંધબેસતું ન લાગતા સન 1839માં તેમણે સામાજિક ભૌતિકશાસ્ત્રને બદલે સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. આ કારણે કોન્તને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. કોન્તથી શરૂ થયેલું સમાજશાસ્ત્ર ફ્રાન્સમાં ઇમાનુએલ દુર્ખીમ, ઇંગ્લેન્ડમાં જ્હોન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને વેબરના અભ્યાસોથી આગળ વધવા લાગ્યું. આ સૌ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે જાણીતા થયા. ત્યારબાદ વિશ્વના અન્ય દેશોમાં પણ સમાજશાસ્ત્ર શરૂ થયું અને વિકાસ પામ્યું. શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પણ સમાજશાસ્ત્રના વિષયને અભ્યાસ શરૂ થયો અને આ ક્ષેત્રે અનેક સંશોધનો થયા. આમ આ રીતે ક્રમશઃ સમાજશાસ્ત્રનો વૈશ્વિક સ્તરે અને ઉદ્ભવ અને વિકાસ થયો. ત્યારબાદ પ્રશ્ન 3. ઇમાનુએલ દુર્ખીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો. ઇમાનુએલ દુર્ખીમનો જન્મ ફ્રાન્સમાં 1858માં થયો હતો. દુર્ખીમ સમાજના નક્કર અભ્યાસ દ્વારા કોન્તેએ રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું હતું. દુર્ખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, પરંતુ તે સામાજિક જીવન જીવવાની કળા છે. વળી સામાજિક વિજ્ઞાન જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગ્રત હતો. દુર્ખીમ ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું. સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તે તેમણે ચકાસવું હતું. તેથી જ તેમણે સામાજિક તથ્યોનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો. દુર્ખીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. આવા તથ્યો વ્યક્તિની બહાર અને વ્યક્તિની અમુક રીતે જ વર્તન કરવાની ફરજ પાડે છે, અને આવા તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય છે. દુર્ખીમે જણાવ્યું કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જઈએ તેનો અભ્યાસ બરાબર રીતે કરી શકાય છે. પોતાના પુસ્તક ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડમાં સામાજિક તથ્યોની સમજૂતી આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમજીવન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મેક્સ વેબરનો જન્મ જર્મનીમાં થયો હતો. માનવીના સામાજિક અને વર્તનને સમજાવવા મેક્સ વેબરનું નામ જાણીતું છે. વેબરના મતે સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે, અને સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં તે નિર્ણાયક ભાગ ભજવે છે. વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ સામાજિક સંશોધનોમાં વિશેષ ઉપયોગી પુરવાર થઈ છે. વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનાત્મક અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલો પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતા અને તેનો મૂડીવાદ અંગેનો અભ્યાસ તથા સત્તા, નોકરશાહી જેવા શાસ્ત્રીય અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે. આમ ઇમાનુએલ દુર્ખીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં
મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો પ્રશ્ન. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. ભારતમાં ઈસવીસન 1914માં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું છે. બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગરી નિયોજનના અભ્યાસી પેટ્રિક ગિટ્સના અધ્યપક્ષે સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ કર્યો હતો. ઈસવીસન 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ આ વિભાગમાં અધ્યક્ષ થયા. ધુરીએ કરેલા અભ્યાસો અને તેમણે તૈયાર કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે ઈસવીસન 1914થી 1947 સુધી સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર મુંબઈ વિશ્વવિદ્યાલયનો અનુસ્નાતક વિભાગ રહ્યો છે. ઈસવીસન 1952માં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિનના નામ મુખ્ય સંપાદક એવા ધુરીએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી કેળી કંડારી આપી. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને આધુનિક સમાજશાસ્ત્રીઓ તૈયાર કર્યા. ઈસવીસન 1971માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાં ભુજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સાથે સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું. લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધાકમલ મુખર્જી અને ડીપી મુખર્જીએ અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કર્વેએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એમ.એન. શ્રીનિવાસ, એસ.સી. દુબે, એ.આર. દેસાઈ, ડીપી મુખર્જી, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્ર સિંહ, એ.એમ. શાહ વગેરે સમાજશાસ્ત્રીઓએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો, સમાજ ચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ ICSSR અને UGC દ્વારા સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતાં સમાજશાસ્ત્રીઓ સંશોધનને પણ વેગ મળ્યો હતો. ભારતમાં ગુજરાતમાં પણ વિવિધ વિશ્વવિદ્યાલયો તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થઈ રહ્યું છે. તે ઉપરાંત મેડિકલ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પણ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવવામાં આવે છે. સુરત ખાતે IP દેસાઈ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સંશોધનોને વેગ આપી રહી છે. આમ ભારતમાં ક્રમશઃ સમાજશાસ્ત્રનો વિકાસ જોવા મળ્યો છે. બીજું, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે તફાવત અને પરસ્પર પરાવલંબન જોવા મળે છે. મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જ્યારે સમાજશાસ્ત્ર એ સમાજનો અભ્યાસ કરે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજ અને જૂથમાં રહેતી વ્યક્તિના વર્તનો અથવા વ્યક્તિનો તેના જૂથ જીવન, જૂથના ધોરણો, મૂલ્યો, ધ્યેયો વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર સમાજ કે જૂથનો અભ્યાસ કરે છે, તેમની વચ્ચેના સંબંધો, સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન વ્યક્તિના સંગઠિત થયેલા વર્તન, તેના શારીરિક, માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસરો દ્વારા ઘડાયેલા વર્તનનો અભ્યાસ કરે છે. વ્યક્તિ, સમાજ અને જૂથ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. આથી તેમનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ બંને સામાજિક વિજ્ઞાન છે અને એકબીજા પાસેથી માહિતીની આપ-લે કરે છે. સમાજશાસ્ત્ર વ્યક્તિત્વ વગેરેના અભ્યાસમાં મનોવિજ્ઞાન પાસેથી માહિતી મેળવે છે, જ્યારે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને સમજવા માટે જૂથને ધ્યાનમાં રાખે છે. તેથી જૂથ અંગેની માહિતી તે સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગાઢ રીતે સંકળાયેલા છે. ઉપરાંત કેટલાક સમાન અભ્યાસ પ્રશ્નો જેવા કે વલણો, લોકમત, ટોળું વગેરેના અભ્યાસમાં બંને સામાજિક વિજ્ઞાનો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. આમ આ રીતે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે તફાવત અને પરસ્પર પરાવલંબન જોવા મળે છે. આગળ આપ્યું છે ઓગસ્ટ કોન્ત. ઓગસ્ટ કોન્ત એ ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક હતા. તેમણે સૌપ્રથમ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે,
એમને લાગ્યું પોતાની 6 ભાગમાં લખાયેલી પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં કોન્તે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા. પોતાના આ અભ્યાસને કોન્તે સામાજિક ભૌતિકશાસ્ત્ર એવું નામ આપ્યું, પરંતુ પોતાનો અભ્યાસ સાથે તે નામ બંધ બેસતું ન લાગતા તેને સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. આ કારણથી જ ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલાઇટી નામની 2 ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા. કોન્ત માનતા હતા કે જે સમાજ ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને તે જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે. કોન્ત સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક વિકાસ થઈ શકે નહીં. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે. કોન્તે ધાર્મિક સ્તર, અધિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ 3 સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું. આ સમજૂતી દ્વારા કોન્તે સમાજશાસ્ત્રની સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું. આ સાથે જ કોન્તે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાજને વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી. સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા પર ભાર મૂક્યો. આમ આ રીતે ઓગસ્ટ કોન્ત દ્વારા સમાજની વૈજ્ઞાનિક અધ્યયનનો પ્રારંભ થયો તેમ કહી શકાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ તમારે ટૂંકમાં આપવાના રહેશે. પહેલો પ્રશ્ન, સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. કિમ્બોલ યંગ એ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. યંગ જણાવે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે. યંગ અને મેક વધુમાં જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓની વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. એચ.એમ. જોન્સનના માટે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેમના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા લખે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વિયજ્ઞકીય અભ્યાસ કરે છે. વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહો કે સંગઠનના સ્વરૂપ, પ્રકાર, પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરોનો તે અભ્યાસ કરે છે. બીજો પ્રશ્ન, સમાજશાસ્ત્રની રજૂઆત કોણે, ક્યારે અને કયા પુસ્તકમાં કરી? સમાજશાસ્ત્રની રજૂઆત ઓગસ્ટ કોન્તે 1839માં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરી હતી. ત્રીજો પ્રશ્ન, સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો. સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે, તેથી સમાજશાસ્ત્રની અનેક શાખાઓ વિકસી છે. એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની 50થી વધુ શાખાઓ છે. આ શાખાઓ ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, તબીબી સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર, સમાજલક્ષી મનોવિજ્ઞાન, ધર્મનું સમાજશાસ્ત્ર, સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર, વિકાસનું સમાજશાસ્ત્ર, યુવાનોનું સમાજશાસ્ત્ર અને વિકાસનું સમાજશાસ્ત્ર, કાનૂનનું સમાજશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 4. ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો. તો જોઈએ, ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ અહીં તમને આપ્યા છે. પ્રો પેટ્રિક ગીસ, ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ, વિજેન્દ્રનાથ શીલ, રાધાકમલ મુખર્જી, ડી.પી. મુખર્જી, ઈરાવતી કર્વે વગેરે છે. હવે પ્રશ્ન 4. પ્રશ્નનો ઉત્તર તમારે એક વાક્યમાં આપવાના રહેશે. પહેલું, કાર્લ માર્કસે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. તો કાર્લ માર્કસે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ છે દેશ કેપિટલ. સેકન્ડ, ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું? જવાબ, ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ મુંબઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું. ત્રીજું, ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ આપો. તો જોઈએ, ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ આ પ્રમાણે છે: N.A. થુથી, I.P. દેસાઈ, અક્ષરકુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ, A.M. શાહ વગેરે.
પ્રશ્ન 4. યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું? જવાબ: યેલ વિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સ્મનરના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું. આગળ પ્રશ્ન 5. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો રહેશે. પહેલું, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ આપો. જવાબ આપ્યો છે બી, ઓગસ્ટ કોન્તે. ત્યારબાદ બીજું, સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ છે એ, ઇમાઇલ દુર્ખિમ. ત્રીજું, ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? જવાબ છે એ, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. ચોથું, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ છે સી, મેક્સ વેબરે. પાંચમું, ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? જવાબ છે બી, GS ધોરીએ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.